અહીંયા પણ એમ જ છે. પુત્રી મમ એટલે કે શું કે છે? પુત્રી મમ એટલે કે દીકરી મારી. બરાબર. ચલો ખલ્લું એટલે શું થાય? ખલું એટલે શું થશે? ખલ્લું. ખલ્લું શબ્દ નો અર્થ શું થશે? આ શબ્દ તમે વારંવાર સ્ટડી કરતા આવ્યા છો. યસ. યસ નકવી. પપ્પા. મેમ મને નથી ખબર. ખરેખર રાઈટ. કોણ બોલ્યું ખરેખર? ખલ્લું એટલે ખરેખર. નિદ્રાતી એટલે? એટલે ઊંઘ. ઊંઘ. બરાબર. તો પુત્રી એટલે કે દીકરી. બરાબર. પુત્રી એટલે દીકરી. મમ એટલે કે મારી. ખલ્લું એટલે મારી. બરાબર. ખલ્લું એટલે ખરેખર. અને લાસ્ટમાં નિંદ્રાતી એટલે સૂતી છે. બરાબર. નિંદ્રાતી એટલે સૂતી છે. શું કે છે? પુત્રી મમ ખલ્લું નિદ્રાતી. એટલે કે મારી દીકરી ખરેખર સૂતી છે. બરાબર. લેસન નો જે ગુજરાતી ભાવાર્થ છે. ઈ રીતના થાય છે કે મારી દીકરી ખરેખર સૂતી છે. હવે આપણે છે એ સરસ મજાના વિડીયો દ્વારા લેસનને સ્ટડી કરીએ. શું કે છે કે પહેલો જે પ્રથમમાં પાઠ એટલે કે પહેલો પાઠ પુત્રી મમ ખલ્લું નિદ્રાતી એટલે દીકરી મારી ખરેખર સૂતી છે. બરાબર. કે દીકરી મારી ખરેખર સૂતી છે. માં દીકરી માટે વપરાયેલા વિવિધ વિશેષણો દ્વારા માતા અને દીકરીના પ્રેમની અને સ્નેહની વાત કરવામાં આવી છે. આપણે માતા પિતા છે, આપણે ભાઈ બહેન છે, મમ્મી પછી આપડી બેન હોય તો ભાઈ હોય તો બધા વચ્ચે સારું એવું બોન્ડિંગ હોય છે ને. એમ અહિયાં આગળ દીકરી અને પોતાની માતા એ બંને વચ્ચે સરસ મજાનો પ્રેમ અને સ્નેહ પ્રગટ થાય છે. એની વિશેની વાત આપને અહિયાં કરવામાં આવી છે. આપણે આ હાલરડાનું પઠન કરીશું તથા તેનો ભાવાર્થ સમજીશું. જો એક માતા છે એ પોતાની દીકરીને સુવડાવે છે. તો એ પોતાની દીકરીને સુવડાવતી હોય છે એનું અહિયાં સરસ મજાનું તમને જો તમે નાના હશો ત્યારે તમારા મમ્મી છે, દાદી છે, નાની છે એ તમને પોયમ છે, સ્ટોરી છે બધું કેતા હશે. એમ અહિયાં પણ આ દીકરીને પોતે સુવાડતા હાલરડું ગાય છે. હાલરડું એટલે કે માતા છે એ નાના બાળક પાસે જે ગીત ગાય છે એને હાલરડું કહે છે. હવે આપણે આગળ છે ઈ તેનો પુત્રી મમ ખલ્લું નિદ્રાતી. પુત્રી મમ ખલ્લું નિદ્રાતી. એટલે શું કે છે? પુત્રી એટલે કે દીકરી. ખલ્લું એટલે કે ખરેખર. મમ એટલે મારી. નિદ્રાતી એટલે સૂતી છે. પુત્રી મમ ખલ્લું નિદ્રાતી. પુત્રી મમ ખલ્લું નિદ્રાતી. દીકરી મારી ખરેખર સૂતી છે. દીકરી મારી ખરેખર સૂતી છે.
હવે કયો શબ્દ આપ્યો છે કે સુંદર શયને. હવે સુંદર શયન એટલે શું થશે? કોઈને ખબર છે સુંદર શયન એટલે શું થશે? ચલો વિચારીને મને આન્સર આપો તો. સુંદર શયન સુંદર એટલે છે. યસ નકવી. સુંદર શરીર. સુંદર શરીરની શયને એટલે કે સુંદર પથારીમાં. જો એ સરસ મજાનું એની ઘોડિયું જે બાંધેલું છે. એમાં શયન એટલે કે પથારીમાં સુંદર પથારીમાં. સુખમય સુખમ વસને સુખમય વસને એટલે એ તમારો અવાજ કપાઈને આવે છે. સુખમય વસને એટલે શું થશે જો તમે ડિવાઈડ કરી નાખો. સુખ પ્લસ વસને સુખમ પ્લસ વસને એટલે સુખ એટલે તો આપણને ખબર જ છે સુખ. વસને એટલે કે શાંતિથી. પુત્રી મમ ખલું નિદ્રાતી એટલે ખરેખર મારી દીકરી સૂતી છે. સુખમય વસને એટલે કે કપડા. અને હળવા સુખ એટલે કે હળવા. સુંદર પથારીમાં હળવા કપડામાં. દીકરી મારી ખરેખર સૂતી છે. આપને ખબર હોય તો આપણે જયારે નાના હોઈએ. ત્યારે આપડે મમ્મી છે એ નાના બાળક હોય ને એને સરસ મજાના કૂણા એવા કપડાં પહેરાવે. શું કામ? કે એ કપડા છે એ એને ખૂચે નહી એને ભાગે નહી. કારણ કે જયારે નાનું બેબી હોય એકદમ સોફ્ટ હોય એની સ્કીન પણ એકદમ હજી નવી નવી સ્કીન હોય. એટલે એને કાંઈ સ્કીનને એલર્જી ન થાય એટલા માટે એને સરસ મજાના હળવા કપડા પહેરાવે છે. પછી શું કે છે રે રે વાયસ વાયસ એટલે શું? તમારે એનું સિમિલર છે એ 6th સ્ટાન્ડર્ડમાં 7th સ્ટડીમાં આવી ગયું. અહિયાં તમને સિમિલર વર્ડ આપ્યો છે. વાયસ એટલે શું? કાકહ એટલે શું? મિસ વાયરસ એટલે વાયરસ. નહી વાયરસ નહી કાકહ એટલે શું? કાગડો. કાગડો. તો અહિયાં તમને કાગડાનો સિમિલર વર્ડસ આપ્યો છે. કાકહનો સિમિલર વર્ડસ છે વાયસ. એનો જ જેવો વર્ડ છે વાયસ કાકહ છે એને બીજા નામે વાયસ તરીકે ઓળખાય છે. શું કે છે કે રે રે વાયસ અરે ઓ કાગડા કર્કશ કંઠ કર્કશ એટલે શું? કર્કશ એટલે શું? કંઠ એટલે શું? તમે શેના વડે બોલો છો? તમે કઈ બોલો છો તો અવાજ રાઈટ અવાજ બરાબર. પણ કર્કશ એટલે કે કાનને અપ્રિય લાગે તેવું. એટલે કે આપણને જો કોઈક બાજુમાં ઝીણું બોલ બોલ કરતું હોય તો આપણને ન ગમે. આપણે એને તરત કહીએ કે ભાઈ અહિયાંથી ઊભા થઈને જતા રહ્યો અથવા તો કોઈ રાડો ચીસો પાડતા હોય તો તરત આપણે એને કહીએ ને કોઈક આપણે સુતા હોય અને કોઈક જો અવાજ કરે તો આપણને ન ગમે એવી જ રીતના અહિયાં માતા છે પોતાની દીકરી સૂતી છે. એટલે કાગડો છે એ કા કા એવો અવાજ કરે છે. એટલે એની માતા એમ કે છે કે રે રે વાયસ કર્કશ કંઠ અરે ઓ કાગડા કાનને અતિ પ્રિય લાગે તેવો અવાજ ન કર. મારટ કર્ણ કઠોરમ એટલે કે મારટ મા એટલે કે નહી રટ એટલે કે અવાજ વારંવાર તું આવો અવાજ ન કર.
શું કે છે? અરે રે કઠોર અવાજ વાળા કાગડા. આપણે કાગડાનો અવાજ જરી કઈ ન ગમે. એટલે જ તે તમે સાંભળ્યું હશે કે કોયલ અને કાગડો હોય એ બંને કરતા કોયલનો અવાજ મીઠો હોય. મોરના ટહુકા છે તમે સાંભળ્યા હશે. પણ કાગડાનો જે એ જે કર્કશ અવાજ કાઢે કોઈને ગમે નહી. એટલે તેની માતા એમ કે છે કે અરે રે કઠોર અવાજ વાળા કાગડા કાનને અપ્રિય એટલે કે કાનને ન ગમે તેવું વારંવાર રટિયા ના કરે છે કે વારંવાર તું બોલ્યા ના કર. મારા કાનને તકલીફ થાય છે તું વારંવાર આવું બોલે છે એટલે મારા કાનને તકલીફ થાય છે. મારી દીકરી સૂતી છે. શું કે છે હવે? શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા. શ્રાંતા ક્લાંતા પુનરનુનીતા પુત્રી મમ ખલુ નિદ્રાતી. હવે શ્રાંતા એટલે શું થાય? હવે છે ને તમારે શાંતિ. શાંતિ. બરાબર. એક અર્થથી શાંતિ થાય. બરાબર. પછી ક્લાંતા એટલે અવાજ ન કર. એ તો મારઠ એટલે અવાજ ન કર થાય. પુનરનુનીતા. શાંતા એટલે કે શાંતિ. તમે કહો છો ને શાંતિ પણ શાંતિ ના થાય. શ્રાંતા એટલે કે થાકેલી. આપણે ખુબ જ ટાયર્ડ હોઈએ. બરાબર. પછી ક્લાંતા એટલે કરમાઈ ગયેલી. હવે આપણે જયારે થાકેલા હોઈએ આપણને મૂડ નો હોય ફ્રેશ ન હોઈએ તો કેટલું આપણો ચહેરો છે ઉદાસ થઈ જાય છે. એવી જ રીતના માતા એમ કે છે કે મારી દીકરી થાકી ગઈ છે. અને ઈ કરમાઈ ગઈ છે. એટલે કરમાઈ ગઈ એટલે એવા અર્થમાં લેવાનું છે કે ઈ ઉદાસ થઈ ગઈ છે ને એ થાકી ગઈ છે. અને ફરીથી લાડ કરાયેલી. અને ફરીથી પાછી લાડ કરાયેલી અને એને પાછું બધા જો નાનું બેબી હોય એટલે બધા એને રમાડવા આવે. રમાડવા આવે ને એટલે બધા જ તેને સરસ મજાના લાડ લડાવતા હોય. લાડ એટલે કે સ્નેહ પ્રેમ આપતા હોય. એટલે આવી જ રીતના બધા એને આખો દિવસ રમાડ્યા કરે છે. સ્નેહ અને પ્રેમ આપે છે. એટલે મારી દીકરી થાકી ગઈ છે. એટલે કરમાઈ ગઈ છે. એટલે કે છે કે મારી દીકરી ખરેખર સૂતી છે. કાગડા ને એની માતા કે છે કે મારી દીકરી થાકી ગઈ છે. બધા એને આખો દિવસ લાડ કરે છે. એટલે મારી દીકરી છે એ કરમાઈ ગઈ છે. એટલે કે સાવ આપણે જો ફ્રેશ મૂડમાં હોઈએ ને તો એના હંમેશા પીક અલગ હોય એની વાતો અલગ હોય. જયારે આપણને મૂડ ન હોય ત્યારે તમે જોજો તમારું બિહેવિયર સાવ અલગ હોય. એટલે એની માતા છે ઈ કાગડા ને આવી વાત કરે છે. શ્રાંતા એટલે થાકેલી. ક્લાંતા એટલે કરમાઈ ગયેલી. પુનરનુનીતા એટલે કે ફરીથી પુનર એટલે કે ફરીથી નુનીતા એટલે કે લાડ કરાયેલી દીકરી સૂતી છે. શું કે છે હવે? હવે જો કાગડો જતો રહે છે તો કોણ આવે છે? બિલાડી. બિલાડી. શું કે છે? મ્યાઉ મ્યાઉ. બિલાડી મ્યાઉ મ્યાઉ નો અવાજ કરે છે એટલે એમ કે છે કે મ્યાઉ મ્યાઉ માં કરું ઘોર વિરાવમ એટલે કે મ્યાઉ મ્યાઉ નો મોટો અવાજ ઘોર વિરારમ એટલે કે મોટો ઉચ્ચ અવાજ એમ કે છે કે ચલ ચલ રે ખલ ચોર બિલાડા. હવે ચોર બિડાલો એટલે શું કે છે કે તમને ખબર હશે બિલાડી ચુપકે થી ઘરમાં આવે અને ઉંદર પકડીને જતી જાય. એટલે એમ કે છે કે હે ચોર બિડાલા બિડાલ એટલે કે બિલાડા
હે ચોર બિલાડા, મ્યાઉ મ્યાઉ એવો ઉચ્ચ અવાજ ન કર અને અહીંથી જતો રે. એમ કે છે કે હે ચોર બિલાડા તું મ્યાઉ મ્યાઉ નો અવાજ ન કર. તું અહીંથી જતો રે. ઘોર વીરાવમ એટલે કે ઉચ્ચ અવાજ, મોટો અવાજ. બિલાડી છે એ મ્યાઉ મ્યાઉ કરે છે તેની માતા છે અને બિલાડીને ખીજાય છે. કે તું અહીંથી જતી રે મારી દીકરી સૂતી છે. એમ પણ બિલાડી એકદમ લુચ્ચી હોય છે. ત્યારે ઘરમાં કોઈ ન હોય તો કોઈ વ્યક્તિ ન હોય, જોતી ન હોય કોઈ વ્યક્તિ તો એ સરસ મજાનું દૂધ પી લે અને ઉંદરને પણ એ રીતના પકડે છે. એટલે શું કે છે કે હે લુચ્ચા ચોર બિલાડા મ્યાઉ મ્યાઉ એવો મોટો અવાજ ના કરીશ. અહીંથી તું જતો રહે, અહીંથી જતો રહે. સ્નિગ્ધા, મુગ્ધા, સેવિત દુગ્ધા. સ્નિગ્ધા મુગ્ધા સેવિત દુગ્ધા. પુત્રી મમ ખલુ નિદ્રાતી. સ્નિગ્ધા એટલે કે સુવાળી. મુગ્ધા એટલે કોમળ અને સેવિત દુગ્ધા. સેવિત એટલે કે દૂધ, દુગ્ધા એટલે દૂધ અને સેવિતા એટલે કે પીનારી. ઈ શું કે છે એની માતા કે સુવાળી અને ભોળી. સુવાળી છે મારી દીકરી સુવાળી અને કોમળ છે. સ્નિગ્ધા એટલે કે સુવાળી. પછી ભોળી અને દૂધ પીધેલી મારી દીકરી છે. એ ખરેખર સૂતી છે. કોઈ પણ જાતની તકલીફ ન થાય એટલે ઈ બધા જ તે વ્યક્તિ છે બિલાડો છે, કાગડો છે એ બધાને દૂર કરે છે કે પોતાની દીકરી શાંતિથી સુઈ શકે. આપણે ઘરમાં સુતા હોય અને કોઈક અવાજ કરતો હોય તો મમ્મી તરત એમ કે અવાજ ઘરમાં અવાજ કપાય છે તમારો. હવે આવે છે બેટા ક્લિયર? હા મિસ. ઓકે. આપણે ઘરમાં સુતા હોય ને તો મમ્મી કે છે તરત જ કોઈક અવાજ કરતું હોય તો અવાજ ધીમે કરો. અંદર મારો દીકરો સૂતો છે તરત જ કે છે. એવી જ રીતના અહિયાં દીકરી છે એની માતા છે એ એને ખુબ જ પ્રેમ કરે છે એટલે એ કોઈને અવાજ કરવા દેતી નથી. ઉચ્ચેરમાં એટલે કે મોટેથી ભસ. હવે આપણને તો ખબર છે કૂતરા કેટલું જોરથી ભસે. જો આપણે 5th ફ્લોર પર રહેતા હોય અને જે નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર ભસતા હોય તો એનો અવાજ 5th ફ્લોર સુધી સંભળાતો હોય છે બરાબર. તો અહિયાં શું કે છે કે ઉચ્ચેરમાં એટલે કે મોટેથી ભસ એટલે આ કૂતરા ભસતા હોય છે. શુનક વરાક એટલે કૂતરાનું બીજું નામ છે સુનક વરાક. આપણે શ્વાન આવતું હતું ફર્સ્ટ સેમિસ્ટરમાં કયા ચેપ્ટરમાં આવતું હતું? હે મિસ? શુનક વરાગ છે એનું સિમિલર શ્વાનહ. શ્વાનહ છે અથવા કુકુરહ એ કયા ચેપ્ટરમાં આવતું હતું સેમિસ્ટર 1માં? 3rd ચેપ્ટર. 3rd ચેપ્ટર રાઈટ. એકલવ્ય છે એ ઈ ચેપ્ટરમાં આપણે આવતું હતું. પછી શું કે છે ભો ભો માં કરું કાર્ય વિહીના. એટલે કે તું કાર્ય વગરનો ભો ભો એવો અવાજ ના કર. એની માતા છે એ કૂતરાને ખીજાય છે. હે દુષ્ટ કુતરા મોટેથી ના ભસ. હે કામકાજ વિનાના ભો ભો ના કરીશ. કૂતરાને શું હોય કે જરીક કોઈ અજાણ્યા માણસને જોવે અને ભસવાનું ચાલુ કરી દે બરાબર. તો એની માતા છે એ કૂતરાને ના પાડે છે
કે હે દુષ્ટ કૂતરા મોટેથી ના ભસ, હે કામકાજ વિનાના ભોભો તું ના કરીશ. શું કે છે? વિમલા કુશલા સુમનો મૃદુલા પુત્રી મમ ખલુ નિદ્રાતી. બરાબર. એ કે છે કે વિમલ એટલે કે નિર્મળ, કુશલા એટલે કે કુશળ, સુમનો મૃદુલા. બરાબર. સુમનો મૃદુલા શું એટલે કે ફૂલ જેવી કોમળ. પોતાની દીકરીના વખાણ જ કરે છે બધા આગળ. કે નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ મારી દીકરી ખરેખર સૂતી છે. જો ચાર જે છે પેલો કાગડો આવે છે, પછી બિલાડી આવે છે, પછી કૂતરું આવે છે અને હવે આવે છે મશક એટલે કે મચ્છર. શું કે છે એની માતા? રે રે મશક મા કરું ગાનમાં. શું કે છે? ગાનમ માં. શું કે છે? રે રે મશક મા કરું ગાનમ માં. સ્પર્શ માં દંશ રક્ત પીપાસો. એ મચ્છર ને એમ કે છે કે અરે ઓ મચ્છર, કે અરે ઓ મચ્છર ગણગણ નું ગાણું ગામાં. મચ્છર તમને ખબર હોય કાન આગળ આવીને ગણ કરે તો આપણને જરી કે ગમે નહી. એટલે શું કે છે કે ગણગણનું ગાણું ગામાં. સ્પર્શમાં દંશ રક્ત પીપાસો. એટલે તું છે એ સ્પર્શમાં એટલે મારી દીકરીને અડતો નહી. મા દંશ રક્ત પીપાસો કે એટલે એમ કે છે કે તું તો લોહીનો તરસ્યો જ છો. મારી દીકરીને ડંખ ન મારતો. બરાબર. એની માતા છે એની દીકરી માટે કહે છે. કે છે ને કે અરે ઓ મચ્છર ગણગણ નું ગાણું ના ગાઈશ. મેં કીધું ગણગણ નો કર. હે લોહીના તરસ્યા તું સ્પર્શ ના કર. ડંખ પણ ના દે. એની માતા છે એની દીકરીને બચાવવા માટે બધું જ બોલી રહી છે કે તું ડંખ નો માર. તું ગણગણ પણ ન કર. મારી દીકરી છે એક સૂતી છે. શું કે છે પછી? સુદતી સુમુખી શોભન ગાત્રી પુત્રી મમ ખલુ નિદ્રાતી. બરાબર. સુદતી. દતી એટલે કે દાંત. સુ એટલે કે સારા. સારા દાંત વાળી. સુમુખી. સુ એટલે કે સારું. મુખી એટલે મુખવાળી. સુદતી સુમુખી શોભન ગાત્રી સુંદર અંગોવાળી મારી દીકરી ખરેખર સૂતી છે. એની માતા એની દીકરીના વખાણ જ કરે છે. કે મચ્છર ને એમ કે છે કે સારા દાંત વાળી, સારા મુખ વાળી અને સુંદર અંગો વાળી મારી દીકરી છે ઈ સૂતી છે. બરાબર. તો જો સરસ મજાનું છે એ આપણે અહીંયા આગળ આ લેસન જે છે એને જોયું. બરાબર. હવે જે છે ઈ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર લેસનને ફરીવાર સમજશું. બરાબર. બધાને લેસન સમજાઈ ગયું બેટા? જો તમારે છે ને ટેક્સ્ટબુક યસ તમારી સર. પાસે ઓકે. તમારી પાસે ટેક્સ્ટબુક અવેલેબલ છે. તમારે એમાં લેસન રીડ કરવાનું છે. બરાબર. લેસન રીડ કરશો એટલે તમને અમુક શબ્દ છે યાદ નહીં આવે, સમજાશે નહીં. એટલે એને તમારે નોટ ડાઉન કરવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી વાર ભેગા થઈએ ત્યારે એ શબ્દને તમારે મારી પાસે આપણે ફરીવાર કન્વર્ઝેશન કરીશું કે જેમાં બધાના ડાઉટ પણ સોલ્વ થશે અને એક્સરસાઇઝ છે આગળ ઓકે મિસ. એ પણ આપણે સોલ્વ કરીશું. ચેપ્ટર 1 છે ને સેમિસ્ટર 2 નો.
સેમેસ્ટર 2 નો ચેપ્ટર નંબર 1. ઓકે. ઓકે, એટલે સરસ મજાનું જે ને હવે તમારે લોકોએ કન્ટિન્યુઅસલી મારી સાથે કન્વર્ઝેશનમાં રહેવાનું થશે. એટલે બને ત્યાં સુધી સંસ્કૃતની વોકેબ્યુલરી વધારતા જજો. હું વારે વારે તમને ક્વેશ્ચન કહીશ કે આનો મિનિંગ શું થાય, આનો મિનિંગ શું થાય. આપણે 5th 6th સંસ્કૃત ભણી ગયા, 6th 7th સંસ્કૃત ભણી ગયા છીએ, બરાબર. એટલે એમાં ઘણા બધા શબ્દો એવા હશે કે જે રિપીટ થતા હોય. એટલે આપણે એ શબ્દ છે એને યાદ રાખવાના છે, ભૂલી નથી જવાના. 10th સુધી તો સંસ્કૃત સ્ટડી કરશો ત્યાં સુધી તો યાદ રાખવાના છે ને. એટલે ત્યાં સુધી બધા જ છે શબ્દ યાદ રાખવાના છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે મળીએ ત્યારે હું પહેલા તમને પૂછીશ, તમારે રીડ કરી લેવાનું છે. ઓકે મિસ. ઓકે મેમ. ઓકે. ચલો બાય બેટા. બાય મેમ. મેમ